સુરતીઓ હર હંમેશ કાંઈ નવું કરવામાં અગ્રેસર હોય છે ત્યારે સુરતના 5 યુવાનોની ટીમ દ્વારા રેકોર્ડ બ્રેક 10,500 કિલોમીટરની ઇલેક્ટ્રિક વાહન રાઇડનું આયોજન કરાયું છે. સુરતના 5 યુવાઓની ટીમ દ્વારા ભારતની અત્યાર સુધીની સૌથી લાંબી ઇલેક્ટ્રિક વાહન એટલે કે ઈવી રાઇડનું આયોજન કરવામાં આવ્યું છે, જે વિશ્વ રેકોર્ડ સ્થાપિત કરવાની ક્ષમતા ધરાવે છે. આ ટીમ મંગળવારે સવારે સુરતથી પ્રસ્થાન કરશે અને દેશના 21 શહેરોને આવરી લેતી 10,500 કિલોમીટરની આ રાઇડ દ્વારા પર્યાવરણ જાગૃતિ અને ટકાઉ વિકાસનો સંદેશ ફેલાવશે. આ રાઇડનું આયોજન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મિશન વાઇબથી પ્રેરિત છે, જેનો મુખ્ય ઉદ્દેશ લોકોને ઇલેક્ટ્રિક વાહનોનો ઉપયોગ કરવા માટે પ્રોત્સાહિત કરવો અને પર્યાવરણને અનુકૂળ જીવનશૈલીને પ્રોત્સાહન આપવું છે. આ રાઇડ દ્વારા યુવાનો લોકોમાં ઈવીના ફાયદાઓ વિશે જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરશે, જેથી વધુને વધુ લોકો ફોસિલ ઇંધણ પર નિર્ભરતા ઘટાડી ટકાઉ વિકલ્પો અપનાવે. આ ઐતિહાસિક રાઇડમાં યુનાઇટેડ નેશન્સના સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ એટલે કે SDGsને પણ કેન્દ્રમાં રાખવામાં આવ્યા છે. રાઇડ દરમિયાન ગરીબી નાબૂદી, ઝીરો હંગર, આરોગ્ય, ગુણવત્તાયુક્ત શિક્ષણ અને સ્વચ્છ પાણી તથા સ્વચ્છતા જેવા મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. ટીમ આ રાઇડ દરમિયાન વિવિધ સામાજિક પ્રવૃત્તિઓ દ્વારા આ લક્ષ્યોને પ્રોત્સાહન આપશે, જેમાં સ્વચ્છતા અભિયાનો, શૈક્ષણિક કાર્યક્રમો અને સમુદાય સાથે સંવાદનો સમાવેશ થશે. મારું નામ હેનિલ નિર્બાન છે, હેનિલ ડેની નિર્બાન. હું કેમ્પેન હેડ છું કોલેબ એન્જિનનો. સો બેઝિકલી અમે લોકો છેલ્લા 8 વર્ષથી અમે લોકો પર્યાવરણ માટે કામ કરતા હતા, વૃક્ષને બીજું બધું પ્રકારના વસ્તુઓ એક્ટિવિટીઝ કરીને જેનાથી પ્રયાસ કરી એન્વાયરમેન્ટને બચાવી નહીં શકીશું. જ્યાં તક આપણે આપણી રહેણી કહેણી બદલીશું નહીં, ત્યાં તક આ જગ્યા બરાબર નથી રહેવાની. બિકોઝ આપણું જે ડેમેજ કરવાનો જે રેટ છે તે બહુ વધુ છે, જે આપણું કાર્બન ખેંચી શકે છે, ધ કાર્બન સિંક બનાવે છે. વૃક્ષ વાવવાથી આપણે એટલું કાર્બન એટમોસ્ફિયરમાંથી કાઢી નથી શકતા આપણે, રાઈટ. આ ટ્રીપ આપણે એક વર્લ્ડ રેકોર્ડ અટેમ્પ્ટ કરીએ છીએ, સો વિચ ઇઝ ધી ઇન્ડિયાઝ લોંગેસ્ટ ઈવી રાઇડ. આજ સુધી આટલી મોટી ઈવી રોડ ટ્રીપ થઈ નથી ને આ અમે પહેલી વખત અટેમ્પ્ટ કરી રહ્યા છે. દેટ ઇઝ 10,500+ કિલોમીટર્સ, જે 50+ શહેરોમાં આપણે જઈશું. અને ત્યાં યુનાઇટેડ નેશન્સ દ્વારા લેડ ડાઉન જે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ છે, જે એક બ્લુપ્રિન્ટની તરીકે કામ કરે છે આ વિશ્વને સારું વિશ્વ બનાવવા માટે, બેટર પ્લેસ ટુ લિવ ઇન. સો ધોઝ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ કન્સિસ્ટ ઓફ નો પોવર્ટી, જે આપણે ગરીબી મિટાવવા માટે જે કામ કરે છે, રાઈટ. સેકન્ડ ઇઝ ઝીરો હંગર, જે ભૂખમરો મિટાવવા માટે કામ કરે. થર્ડ ઇઝ ગુડ હેલ્થ એન્ડ વેલબિંગ. સો આવી રીતના યુનાઇટેડ નેશન્સ એને આપણી સરકારે બનાવે છે કે આપણે વિશ્વને સારી એક જગ્યા બનાવી શકીએ. અને આ બધાનું અમે ઇવેન્ટ અગર અમે કોઈનાથી ઇન્સ્પાયર થયા હોય તો દેટ ઇઝ નરેન્દ્ર મોદીઝ મિશન લાઈફ, ને એનાથી પ્રેરિત થઈને અમે લોકોએ આખું ઇવેન્ટ ડિઝાઇન કર્યું છે.